દામા, રામપુરા, વર્ણ, જેનાલ, લક્ષ્મીપુરામાં જળબંબાકાર. ભારે વરસાદથી મગફળીના પાકને મોટું નુકસાન. તો એક તરફ સતત વરસાદી માહોલ અને વરસાદી માહોલની વચ્ચે બનાસકાંઠાના ડીસાથી આકાશી આ દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતોના ખેતરો કે જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. છેલ્લા 2 દિવસથી ડીસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ગામથી ગામને જોડતા જે રસ્તા છે એ રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે. જનજીવન પ્રભાવિત થયું છે. દામા, રામપુરા, વર્ણ, જેનાલ, લક્ષ્મીપુરા આ તમામ વિસ્તાર એવા છે કે અહીં જળબંબાકારની પરિસ્થિતિ છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. બીજી તરફ ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે ખેતરોએ વાવેતર કરેલી મગફળીના પાકને મોટા પાયે નુકસાન થાય તેવી પણ શક્યતાઓ છે. તેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી સતત આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ખેતરોમાં પાણી ભરાયેલા છે. અંબાજીમાં મોડી રાતથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ છે. અંબાજીથી અમદાવાદનો મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થયો. અંબાજી મંદિરના મુખ્ય રસ્તા પર પણ પાણી ભરાયા. દાંતા, અંબાજી, પાંસા, હડાદ, વિરમપુરમાં વરસાદી માહોલ. તો છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ પડ્યો અને એમાં અંબાજી પણ બાકાત નથી. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે અંબાજીમાં મોડી રાતથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણીના દ્રશ્યો સામે આવ્યા. સતત વરસાદ વરસી રહ્યો છે. જળબંબાકારની સ્થિતિ થઈ છે. અંબાજીથી અમદાવાદનો જે મુખ્ય હાઈવે છે તે પણ પાણીમાં ગરકાવ થયો. ગતરોજ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે દાદા તાલુકાના અંબાજી શહેરની અંદર પણ આપ જોઈ શકો છો અતિ ભારે વરસાદ છે ગત મોડી રાતથી પડી રહ્યો છે. તેને લઈને અંબાજી હિંમતનગર થઈને અમદાવાદ જતો આ જે મુખ્ય માર્ગ છે પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને અહીંથી જે છે ચાલતા લોકો છે તેમને તકલીફ પડી રહી છે અને વાહનોને પણ આ જ રીતની તકલીફ જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજી ખાતે આજે અમદાવાદનો મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ભરાયા છે, જેને લઈને જે અહીંથી ચાલતા જે વાહનો છે તેમને પણ તકલીફ પડી રહી છે. અંબાજીમાં જે ગત મોડી રાતે વરસાદ પડ્યો જેને લઈને અંબાજીના મુખ્ય બજારો છે ત્યાં પણ પાણી ભરાયા છે, ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને આ પોલીસ સ્ટેશનની સામેનો વિસ્તાર છે જ્યાં જે છે હાલ વરસાદી પાણી ભરાયા છે. મહત્વની વસ્તુ છે યાત્રાધામ અંબાજી ખાતે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે અંબાજીના કેટલાક એરિયાઓ છે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. હજુ પણ અંબાજીની અંદર જે વરસાદ છે સતત અવિરત ચાલી રહ્યો છે. અક્ષય વન, વીટીવી ન્યૂઝ, અંબાજી. સતત વરસાદને પગલે બનાસકાંઠાના ભીલડીમાં મંદિરમાં પાણી ભરાઈ ગયા. ગોગામેડ મંદિરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ભક્તો પરેશાન. શ્રાવણ મહિનામાં મહાદેવજીના દર્શન કરવામાં ગામ લોકોને પરેશાની. પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ભગવાનના દર્શન, પૂજા અર્ચના ન થઈ શકતા ગામ લોકોમાં રોષ છે. વારંવાર રજૂઆત છતાં પાણી ભરાવાની સ્થિતિનું નિરાકરણ નથી થઈ રહ્યું. મંદિરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે ગામ લોકોએ માંગ કરી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. એક તરફ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને બીજી તરફ વરસાદી માહોલના કારણે ભીલડીમાં મંદિરમાં પાણી ઘૂસી ગયા. બનાસકાંઠાના ભીલડીના આ દ્રશ્ય છે, જ્યાં ગોગામેડ મંદિરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા. અને હું હાલ ગોગામઠ મંદિરના અંદર ઉભો છું. અહીંયા ઢીંચાણ સમૂહ પાણી ભરાયેલું છે અને અત્યારે હાલ એવી મંદિરની હાલત છે કે અંદર દર્શન કરવા જવું પણ અઘરું છે. અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે, વિષ્ણુ ભગવાનનું પણ મંદિર છે. અહીંયા ભક્તો દર્શન કરવા આવી શકતા નથી અહીંયા, કારણ કે પાણી બહુ ભરેલું છે અને બાજુમાં સ્કૂલ પણ છે. સ્કૂલના અંદર પણ આટલું પાણી ભરેલું છે અને અંદર લોકોને જવું બહુ અઘરું છે અને વારંવાર પ્રશાસનને કહેવામાં આવ્યું છે પણ હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. તો આ પાણીનો નિકાલ થાય એ જ અમારી અપીલ છે. શ્રાવણ માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે. અહીંયા ભાવિ ભક્તોને પાણી એટલું કેડસમાં ભરાય છે કે પાણી અહીંયા અંદર આવવાની કોઈ જગ્યા નથી. કોઈ ફેમિલી મેમ્બરને આવવું હોય તો એ પણ અડચણ ઊભી થાય છે. પાણી છે એટલે જાય કયો. અમારે રોજ 2 ટાઈમ આરતી કરવી હોય છે પણ આરતી કરવાની જગ્યા નહીં, કારણ કે મંદિર સુધી પાણી ઘૂસી જાય છે. તંત્રને કહેવાથી તંત્ર કોઈ સાંભળતું નથી. ગમે એટલા રેકોર્ડિંગ, ગમે એટલા વિડીયા, ગમે શૂટિંગ આપે તો કોઈ આનો પ્રશ્ન સોલ્યુશન થતું નથી. બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, અનેક મંદિરોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે અહીં ભક્તો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આ ગોગામઠ મંદિર છે અને એક આસ્થાનું કેન્દ્ર છે. ભીલડી વિસ્તારના આજુબાજુના હજારો ભક્તો અહીં પૂજા અર્ચના કરવા માટે
આવતા હોય છે, પરંતુ જે વરસાદ ભીલડી વિસ્તારમાં પડ્યો છે તેના કારણે અત્યારે ચારે બાજુ અહીં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે અહીં દર્શન કરવા આવતા જે ભક્તો છે તે મુશ્કેલીમાં મુકાય છે. એક તરફ અત્યારે હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. ભક્તો રોજે રોજ અહીં મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા અને બીલીપત્ર ચડાવવા માટે આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે અહીં વરસાદી પાણી ભરાયા છે તેના કારણે અત્યારે ભક્તો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ આ મંદિરની થાય છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે અને જેના કારણે ચારે બાજુ પાણી ભરાતા અહીં ભક્તો પણ પહોંચી શકતા નથી અને જેના કારણે દર્શનની જે રોજે રોજ લાઈનો લાગતી હોય તે પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. આ જે પવિત્ર માસ શ્રાવણ માસ છે, ભક્તોની એક આસ્થા રહેલી હોય છે ભગવાન શિવ પ્રત્યે અને અહીં શિવજીનું મંદિર પણ આવેલું છે, પરંતુ વરસાદી પાણી ભરાતા અત્યારે તમામ જે ભક્તો અહીં પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે તે બંધ થઈ ગયા છે. બીજી તરફ પૂજારી અને અહીંના સ્થાનિક લોકો આ મંદિરમાં પાણીના નિકાલ માટે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ પાણીનો નિકાલ કોઈ જ પ્રકારે ન કરવામાં આવતા ફરી એકવાર આ મંદિરમાં પાણી ભરાતા ભક્તો અને પૂજારી મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હાલ તો અહીંના લોકોની માંગ છે કે આ મંદિરમાં જે વરસાદી પાણી ભરાય છે તેનો કાયમી નિકાલ કરવામાં આવે. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના ડીસામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રામપુરા ગામમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં પાણી ભરાતા લોકો અન્ય સ્થળે રહેવા માટે મજબૂર બન્યા છે. ખેતરોમાંથી ગામમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં. શ્રમજીવી પરિવારોના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા. 25થી વધુ પરિવારો પોતાનું ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા માટે ગયા. ફૂલ માથોડમાં તો પાણી તમે ભાવો હો સાહેબ. અમારા ઘરમાં અમે એમ પડ્યું છે, અમે બહાર નીકળ્યા છે. કોણ કોણ રહેતા હતા ઘરમાં? ઘરમાં અમે રહેતા, અમે 2 જણા અમે છે, 4-5 જણા હોજન છે અમારે. કેટલું પાણી આવ્યું? ચારે પાણી આવ્યું? પાણી અમારે હાલ પાણી મારે છે હાલ માથોડમાં તો ઘરમાં ભરેલું પડ્યું છે. રામપુરા ગામમાં અમારે દામાનું તળાવ ફૂટી અને અમારા બાળકો લઈને અમે બહાર નીકળી ગયા છે, તો અમારે રે એવી જગ્યા છે નથી. અમે બહાર અમારા છોકરા બચાવીને અમે બહાર નીકળી ગયા છે. એના માટે તમારે કોઈ અમને સહાયતા આપવી હોય તો આપી શકો. ઘરોમાં પાણી ભરાયા છે અત્યારે? અમારા ઘરમાં 20 થી 25 ઘરોમાં પાણી ભરાણું છે રામપુરા ગામની અંદર. અમારા ગામમાં રામપુરા ગામમાં એટલું પાણી ભરાઈ ગયું સાહેબ કે કોઈ હદ્દી કોઈ લેવા નહીં, કપડા વગર એમ ને બહાર નીકળી જાય ને બાળ બચ્ચા લઈ ને કોઈની સાહેબ તોન બગડ્યું, કોઈને પૈસા, કોઈ જે દાગીના અંદર પડી રહ્યું સાહેબ, કોઈ લેવા નહીં નીકળ્યા ને ઘરમાં હવે કેડે પર નીકળી જાય એમ છે સાહેબ પાણી ને અમારે કોઈ સહાય નહીં. પાણી તો સાહેબ ભરો આખું ઘર ભરાઈ જશે, કશું લેવા નહીં રહ્યા. અમે અમારે તો ચેણા બચ્ચે છે, હાવ ચેણા. હું વિધવાસ લઈશું અને હાવ છોકરા ચેણા છે, કશું લેવા નહીં રહ્યો. સેમન સાડું કશું નહીં. પાણી તો કેટલા વાગે આવ્યું? 4 વાગે આવ્યું ને. આમ તો આ ભાવ કેટલું ભરેલું પડ્યું છે, કેડે હમું ભરેલું છે. ડીસા તાલુકામાં 2 દિવસથી ભારે પડેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ રામપુરા ગામ છે અને અનેક પરિવારોના મકાન છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. જે પ્રમાણે દામા ખાતે જે તળાવ આવેલું છે તે ઓવરફ્લો થયું છે અને તેનું તમામ પાણી છે તે અત્યારે રામપુરા ગામ સુધી પહોંચ્યું છે અને અહીં જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો વસવાટ કરે છે તમામોના મકાન સુધી અત્યારે પાણી જે છે તે તળાવના અહીં પહોંચી ગયા છે. તમામ લોકો છે અત્યારે પોતાની ઘર વખરી સહિત તમામ સામાન છે તે છોડી અને ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અડધા મકાન સુધી પાણી છે તે અહીંયા ભરાયા છે અને જેના કારણે અહીં વસવાટ કરતા જે પરિવારો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આ દામા ગામના સીધા દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે તમામ જે પાણી છે તે રામપુરા ગામમાં જે પ્રવેશ્યું છે અને તેમાં અત્યારે મોટા ભાગનું નુકસાનીના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે પાણીના નિકાલની વ્યવસ્થા કોઈ જ પ્રકારે ન થઈ હોવાના કારણે અત્યારે આ તમામ મકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તે તમામ પાણીમાંથી અત્યારે જે લોકો છે તે બહાર ઊંચાણવાળા વિસ્તારમાં તેમને મોકલી દેવામાં આવે છે. કોઈ જાનહાનિ ન થાય તે માટે અત્યારે આ તમામ પરિવારોને તો ઊંચાણવાળા વિસ્તારમાં મૂકી દેવામાં આવે છે. 2 દિવસ સતત પડેલા ભારે વરસાદના પગલે અત્યારે તમામ વિસ્તારોમાં હવે ધીરે ધીરે પાણી છે તે હવે ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે અને મકાનો છોડી અને લોકો ઊંચાણવાળા વિસ્તારોમાં રહેવા માટે મજબૂર બની રહ્યા છે. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જળબંબાકારની સ્થિતિ છે. ડીસાના ભીલડીમાં પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા. શાળામાં ઘૂસતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા. વર્ગખંડ પાસે જ ભરાઈ ગયા વરસાદી પાણી. પ્રાર્થના હોલ અને આચાર્યની ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા. દર વર્ષે આ શાળામાં ભરાઈ જાય છે વરસાદી પાણી. પાણી ભરાતા 350 થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થાય છે.
વારંવાર રજૂઆત કરેલ છે. છેલ્લા 10 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ સરકારશ્રીને, પણ આનો ક્યાંક ને ક્યાંક અચૂક કોઈ ભૂલ થતી હોય ઉપર અધિકારીઓની એવું અમને લાગી રહ્યું છે. પણ હાલની તારીખમાં જે સરકાર ચાલી રહી છે ભૂપેન્દ્ર પટેલ સાહેબની, એમનું નેતૃત્વની અંદર તમામે તમામ શિક્ષણ હોય કે કઈ દવાખાની મેટર હોય તેમાં સારું કામ કરતી હોય છે. છતાં પણ અમારી નવી ભીડી પ્રાથમિક શાળાના 630 જેટલા બાળકો છે અહીંયા આ સ્કૂલની અંદર બાલવાટિકાથી મોડી અને ધોરણ 5 સુધીના બાળકો મિનિમમ 370 એબાઉટ ભણે છે. અને શાળાની અંદર કમર સામે પાણી હોવા છતાં પણ બાળકોની હાલાકી ખરાબ હોય છે. તેમાં ચાલુ સ્કૂલની અંદર જો વરસાદ પડે તો શિક્ષકોની પણ હાલત ખરાબ થાય છે. બાળકોને 370 બાળકોને 18 જણના સ્ટાફમાં કઈ રીતે બહાર મૂકવા તે માટે પણ એમને રાય આપી હતી. ગામના લોકો પણ અહીંયા મારી સાથે જ છે. આ સ્કૂલની અંદર જે પાણી ભરાઈ જાય એનું નિકાલ કરવાની જરૂર છે. અમારા બાળકોનું જોખમ શિક્ષણ કાર્ય ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હોય, બરોબર, એટલે તાત્કાલિક આનું નિવારણ થાય એવી અમારી બધાની ઈચ્છા. ભીલડી વિસ્તારમાં જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી આ શાળા છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ નવી ભીલડી પ્રાથમિક શાળા છે અને અહીં જે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ શરૂ થયો હતો તેના કારણે આજુબાજુના વિસ્તારોનું જે પાણી છે તે આ શાળામાં ગરકાવ થઈ ગયું હતું ને જેના કારણે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ પ્રિન્સિપલની ઓફિસ છે અને આ ઓફિસમાં રોજે રોજ શિક્ષણને લગતા કાર્ય થતા હોય છે. પરંતુ જે પ્રમાણે વરસાદ પડ્યો છે, વરસાદી પાણી ભરાયા છે તેના કારણે અત્યારે આ જે પ્રિન્સિપલની ઓફિસ છે તે પણ બંધ કરી દેવાની ફરજ પડી છે. બીજી તરફ હું આપણે દ્રશ્યોમાં પણ બતાવીશ કે જે અહીં જે બાળકો જે પાણી પીવા માટે આવતા હોય છે તે નળ પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે વરસાદ પડ્યો છે, સવારથી જ જે ધોધમાર વરસાદ શરૂ થયો છે તેના કારણે અત્યારે આ શાળા છે આખી તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તમામ વર્ગખંડ છે તે અત્યારે પાણીમાં જોવા મળી રહ્યા છે. તમામ અહીં જે 1 થી 5 ધોરણની શાળા છે તેના 350 થી વધુ જે બાળકો છે તે અભ્યાસ કરવા માટે આવતા હોય છે. પરંતુ જે પ્રમાણે ચોમાસાની શરૂઆતના દિવસોથી જ આ શાળામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તે સમયથી જ અહીં શિક્ષણ કાર્ય છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. અહીંના સ્થાનિક લેવલથી તંત્ર સુધી રજૂઆતો કરવામાં આવી છે, કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ તંત્ર દ્વારા માત્ર અહીં મુલાકાત કરવામાં આવે છે અને બાળકોના ભવિષ્ય પર તેની સીધી અસર પડી રહી છે. કારણ કે જે પ્રમાણે પાણી ભરાય છે તેના કારણે ચોક્કસથી કહી શકાય કે ચોમાસા સુધી તો આ પાણી ઓસરે તેવી સ્થિતિ અત્યારે જોવા મળતી નથી. એટલે કે અત્યારે તો વાલીઓ માંગ કરી રહ્યા છે, શિક્ષકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે શાળામાં દર વર્ષે ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે તેનો કાયમી નિકાલ કરવામાં આવે તો જે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે તે બગડે નહીં. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠામાં સતત ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ડીસાના ભીલડીમાં સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા. દર વર્ષે ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાઈ જાય છે. પાણી ભરાતા સોસાયટીમાં લોકોની અવરજવર બંધ થઈ જાય. સોસાયટીમાં પાણી ભરાતા મહિલાઓ રોષે ભરાઈ છે. દર ચોમાસામાં આવી તકલીફ થાય છે કેટલા વર્ષોથી, પણ એનો કોઈ નિકાલ થતો નથી. બધી રજૂઆતો કરી, કેસાજી આવી ગયા, બરાબર, પણ હજી સુધી કોઈ એનો નિકાલ કર્યો નથી. શું તકલીફ શું પડે છે પાણી ભરાય તો? પાણી ભરાય એટલે અમારે તો પેલી ગાડી કાઢવા, આજે સવારે ગાડી કાઢવાની હતી તો બધાના ઘરમાં પાણી જતું રહે કે ગાડી નીકળે. જો ગાડી ધીમી કરો તો સાયલેન્સરમાં ભરાઈ જાય અને ગુડાથી ઉપર પાણી હોય એટલે ગાડીને સાયલેન્સરમાં પાણી ભરાઈ જ જાય. 2 ગાડીઓ તો મેં બગાડી મારી ખુદની. ભીલડી વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ભીલડી વિસ્તારમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે ને તેના કારણે અત્યારે આ સોસાયટી છે તેમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાય છે. દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારના લોકો પાણીમાં ગરકાવ થઈ જાય છે. આજે પણ જે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ શરૂ થયો હતો તેના કારણે અહીં વસવાટ કરતા 100 થી વધુ પરિવારો છે તે આ સોસાયટીમાં રહે છે. પરંતુ જે પ્રમાણે વરસાદી પાણી ભરાય છે તેના કારણે અત્યારે આ તમામ લોકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. અહીંથી વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. કોઈપણ પ્રકારના અવરજવર પણ અત્યારે આ પાણીના કારણે બંધ થઈ ગઈ છે. બીજી તરફ કહી શકાય કે સૌથી વધુ મુશ્કેલી અહીં જે સાધનોની અવરજવર બંધ થઈ છે તેના કારણે વિદ્યાર્થીઓ પણ આવતીકાલે શાળાએ નહીં જઈ શકે. આ પાણીનો કોઈ જ પ્રકારે નિકાલ ન હોવાના કારણે 3 થી 4 દિવસ સુધી આ પાણી આ સોસાયટીમાં ભરેલું રહેશે ને જેના કારણે આ વિસ્તારના જે લોકો
છે તે દર વર્ષે ચોમાસામાં મુશ્કેલીમાં મુકાય છે. આ બાબતે ધારાસભ્ય સહિત વહીવટી તંત્રમાં આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કરી છે. માત્ર અહીં આવે છે, જોવે છે, પરંતુ કોઈ પણ પ્રકારે અહીં પાણીનો નિકાલ કરવામાં આવતો નથી ને જેના કારણે આજે પણ જે વહેલી સવારે વરસાદ થયો તેના કારણે આ સોસાયટી છે તેમાં ચારે બાજુ વરસાદી પાણી ભરાયા છે. ત્યારે હાલ તો આ વિસ્તારના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્ર અહીં આવે અને આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, જેથી વારંવાર જે અહીં સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે તો ન મુકાય. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજી સર્જાઈ. દામા તળાવ ઓવરફ્લો થતા ડીસા થરાદ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યું. પાણી ભરાઈ જતા એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી છે. આજુબાજુના ખેતરોમાં તળાવનું પાણી ભરાઈ જતા ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા. હાઈવે બંધ કરી દેવાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો. પાણી ભરાવાથી સાધનોને બધા અવરજવરમાં તકલીફ પડે છે અને રોડ ઓથોરિટી જ્યારે આ 4 લાઈન હાઈવે બન્યો ત્યારે જો પેલી બાજુ ઊંચાળા જગ્યાએ ગરનાળા નતા જ જરૂર, ત્યાં ગરનાળા નાખ્યા છે. અહીંયા જરૂર હતી ત્યાં ગરનાળા ઓછા નાખ્યા છે. એટલે બેફામ આયોજન કરીને એમને આયોજન વગરનું કામ કર્યું છે. 2015-17માં આ જ જગ્યાએથી પાણી ભરણું, એના પછી આ રોડ બન્યો છે. તો એ ગરનાળા જો નાખવાની જરૂર હતી તો ગરનાળા નાખણા નથી, એટલે આ પાણી રોડ ઉપર ભરાય છે. પાણી તો જોવો ને તમે, જોવો કેટલું પાણી છે, લગભગ 500 મીટરની હદનું તો પાણી છે જ રોડ ઉપર. ડીસા તાલુકામાં પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા બંધ થયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ રામપુરા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે છે અને આ નેશનલ હાઈવે પર કંચારી બાઈવાડા સહિતના દામા ગામનું જે પાણી છે તે અહીં ભરાયું છે, જેના કારણે અહીંથી જે વાહન ચાલકો છે તે અવરજવર બંધ થઈ છે. ખેતરોમાં પણ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે આ તમામ પાણી છે તે અત્યારે નેશનલ હાઈવે પર આવી ચૂક્યું છે અને જેના કારણે અત્યારે અહીંથી જે વાહનોની અવરજવર છે તે પણ બંધ થઈ ચૂકી છે. મહત્વની વાત છે કે જે દામા ગામ ખાતે જે તળાવ આવેલું છે તે તળાવ ઓવરફ્લો થયું છે અને તેના કારણે તમામ પાણી છે તે આ નેશનલ હાઈવે પર ભરાયું છે અને અત્યારે આ નેશનલ હાઈવે છે તે એક તરફી બંધ કરવામાં આવે છે અને એક તરફી છે તેને ચાલુ રાખવામાં આવે છે. એટલે કે કહી શકાય કે અત્યારે તો આ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા અત્યારે અવરજવર છે તે બંધ કરી દેવામાં આવી છે. ડીસા તાલુકામાં એવા અનેક રસ્તાઓ છે કે જે ભારે વરસાદના કારણે અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અને પાણી જ્યાં ભરાયા છે તેના કારણે વાહન ચાલકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ કહી શકાય કે વહીવટી તંત્ર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે દર વર્ષે પાણીના નિકાલ માટે જે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે તે આ પાણી ભરાવા પરથી સાબિત થાય છે કે તંત્રની કેટલી ભૂલ છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદે નુકસાની વેરી. ડીસા લક્ષ્મીપુરા ખેતર બેટમાં ફેરવાયા. સતત 2 દિવસથી પડી રહેલા વરસાદથી ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. દામા તળાવ ઓવરફ્લો થતા ગામના ખેતરમાં પાણી ઘૂસી ગયા. ખેતરમાં વાવેતર કરેલો મગફળીનો પાક પણ ધોવાયો. નદીની જેમ પાણી વહેતા પશુપાલકોને પણ હાલાકી. પશુપાલકોને દૂધ ભરવા જવામાં પણ મુશ્કેલી. મગફળી વાયેલી છે તો બહારથી વરસાદ થયો અને બહારથી મગફળી ફેલતી, બરાબર. વરસાદ બહુ ભારે છે, બરાબર, એની વાત છે. કેટલું પાણી ભરાય છે ખેતરમાં? આખો બધો ક્ષેત્રમાં 20 વીઘોમાં કેટલું પાણી છે ખેતરમાં? મારી વાત 2-3 5-6 ફૂટ. અહીંયા વરસાદ આટલું આવ્યું ને સવારનું ચાલુ થયું હોય, હજી બંધ થયું નહીં અને બધા ખેડૂતોને ચારે બાજુ પોણી ખેતરમાં થઈ ગયા છે. મગફળીના પાકને ખૂબ મોટું નુકસાન છે. પહેલા લોકોએ બાજરી વાયેલી હતી તો બાજરીનો પાક કોઈ લઈ લીધું નહીં, એ ખેતરમાં જ બધાનું પડ્યું હોય અને નવેસરથી આ લોકોએ ખૂબ મોંઘા ભાવના બિયારણ આ બધું ખાતર બીજું લાવી અને વળી વાવેતર ચાલુ કર્યું અને આ વાવેતરના હિસાબથી બધું પાણીના બીજું આવ્યું હોય એટલે બધું ધોરાઈ નાશ થઈ ગયું અને હજી જો વરસાદ વધારે આવશે તો કોઈના ખેતરમાં કશું રહેવાનું નથી. પાણી અને પાણી બીજું કશું દેખાવાનું નથી. આગળ વાત કરી વડોદરાની. વડોદરા શહેરમાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અકોટા, ગાજરાવાડી, વાઘોડિયા રોડ પર પાણી ભરાયા. વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી. કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. વડોદરામાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ 24 કલાકથી જે પડ્યો, આમ તો ધીમી ધારે વરસાદ પડ્યો, તેમ છતાં ઘણા બધા વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર પાણી ભરાયેલા છે. આ છે અકોટા રોડ, જે અકોટા વિસ્તારની અંદર રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા છે. સવારથી જ વાહન ચાલકો આવી રીતે પાણીમાંથી પસાર થઈ અને જઈ રહ્યા છે. અનેક વિસ્તારો છે જ્યાં આવી રીતે પાણી જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરમાં ગઈકાલથી વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ
આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે, એમાં વડોદરાનો પણ સમાવેશ છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અનેક રોડ રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો આવી જ રીતે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે, કારણ કે જે પાણી પડી રહ્યું છે, વરસાદ પડી રહ્યો છે, એનો નિકાલ નથી થતો અને એના કારણે આ સ્થિતિ સર્જાયેલી છે. અનેક વિસ્તારો છે, એટલે અકોટા રોડ હોય, ઓપી રોડના આજુબાજુના જે વિસ્તારો છે, ગોત્રી રોડ, અટલાદરા વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રોડ ઉપર જે પાણી છે એના કારણે આ પાણીમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. હજુ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે વડોદરાની સ્થિતિ વધારે બગડે અને વાહન ચાલકોને મુશ્કેલી પડે એવી શક્યતા જોવા મળી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.